આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ લાગુ કરવામાં આવી હતી, પરંતુ જોવા જઈએ તો 2025-26માં જે વિદ્યાર્થીઓ ભણી ગણી રહ્યા છે ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આવતી જે નર્સિંગ હોય, ફાર્મસી હોય, બીબી હોય, બીસી હોય, બીકોમ હોય, એ બધી સ્ટ્રીમની અંદર જ્યારે 2025-26માં જે ઉમેદવારોએ એડમિશન લીધા છે એને આજ દિન સુધી શિષ્યવૃત્તિ મળી નથી। આપણી સરકાર એવું કહી રહી છે કે અમે આદિવાસીના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ, આદિવાસીની ઉન્નતિ માટે કામ કરી રહ્યા છીએ, છેવાડાનો જે વ્યક્તિ છે આગળ વધે એના માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ આ 2025-26 એક વર્ષ પૂરું થવા આવ્યું, હજી સુધી આ લોકોને શિષ્યવૃત્તિ મળી નથી। અને બણગા ફૂંકવામાં આવે છે કે વિશ્વ આદિવાસી દિવસ હમણાં આજથી 2 દિવસ પછી જ છે, ત્યારે એવા બણગા ફૂંકવામાં આવશે કે મેં આદિવાસી સમાજનો વિકાસ કર્યો। ત્યારે અમે એને કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ જે છે તમે અટકાવી રાખી છે એ તાત્કાલિક ધોરણે એને બહાલ કરવામાં આવે, કેમ કે આના માધ્યમથી જે લોકો અત્યારે જે તે સંસ્થાઓની અંદર ભણી રહ્યા છે તેને અત્યારે ક્યાંક ને ક્યાંક સર્ટિફિકેટ પરત કરી દેવામાં આવે છે અને ભણવામાંથી ઉઠાવી લેવામાં આવે છે, અને ફી ન ભરી હોય એટલા માટે જે સંચાલકો, જે કોલેજના સંચાલકો એની ઉપર દબાણ કરી રહ્યા છે કે ભાઈ સરકાર તમારી ફી નથી આપતી એટલે તમારે ફી આપવી પડશે। હવે બધા જ જે વિદ્યાર્થીઓ જે એસટી કેટેગરીના એ ફ્રી શિફ્ટ કાર્ડ ધારકો છે, તો ફ્રી શિફ્ટ કાર્ડ ધારકો એ ક્યાંથી એ કહી શકાય કે પૈસા લાવવાના, ક્યાંથી એ ફી ભરવાના? એટલે આ માધ્યમથી અમે સરકારશ્રીને અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે એની જે શિષ્યવૃત્તિ છે શિષ્યવૃત્તિ બહાલ કરવામાં આવે, નહીતર આવનાર દિવસોની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂતકાળમાં જે રીતે આંદોલનો કર્યા હતા, જે રીતે બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવો પડે, વિધાનસભાનો ઘેરાવ કરવો પડે, કે પછી આદિજાતિ કમિશનર કચેરીની જે જિલ્લા લેવલે જે કચેરીઓ આવી છે એનો પણ ઘેરાવો કરવો પડે, તો એના માટેની પણ તૈયારી છે। અને 9 તારીખ સુધી અમે રાહ જોઈશું। 9 તારીખ પછી જો આ શિષ્યવૃત્તિ એલોટ કરવામાં નહીં આવે તો પછી આવનાર દિવસોની અંદર અમે તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।